આજનું કરંટ અફેર 31 ઓક્ટોબર 2025. તો આજનો મુખ્ય મુદ્દો શું છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે આજે, બરોબર. તો એમનો જન્મ ક્યાં થયો હતો? તો 31 ઓક્ટોબર 1875માં. વતન એમનું કરમસદ, એમનું મોસાળ હતું નડિયાદ. એમના માતાજી લાડબાઈ, પિતા ઝવેરભાઈ અને પત્ની ઝવેરબા. મેટ્રિક એમણે 1897માં પૂરું કર્યું મુંબઈ યુનિવર્સિટીમાંથી. 1900માં વકીલાત શરૂ કરી ગોધરાથી. 1910થી 12માં લંડનમાં બેરિસ્ટર થયા, પ્રથમ ક્રમે પાસ થયા. એમના મુખ્ય આંદોલનો છે બોરસદ, ખેડા, નાગપુર, ઝંડા સત્યાગ્રહ અને અસહકાર આંદોલન. પછી બારડોલી સત્યાગ્રહ પછી એવા સરદાર તરીકે ઓળખાયા. સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી. પછી 562 રજવાડાઓનું વિલીનીકરણ, બરોબર, લોખંડી પુરુષ. અવસાન એમનું 15 ડિસેમ્બર 1950 મુંબઈના રોજ થયું હતું. અને અવસાન થયું ત્યારે તેમના બેંકમાં તેમની પાસે કેટલા રૂપિયા હતા? તેમની જોડે હતા 262 રૂપિયા હતા. એમને કેટલા? 262 રૂપિયા હતા એમની જોડે, બરોબર. ભારત રત્ન મળ્યો એમના મરણ ઉપરાંત મળ્યો છે. અને આ 31 ઓક્ટોબરની આપણે ઉજવણી કરી એમની. આપણા નમો આવ્યા ત્યાં કન અને રાજપૂતો માટે મ્યુઝિયમનું જાહેરાત કરી હતી, બરોબર. એ બનાવવાની જાહેરાત કરી છે, બરોબર. હવે આગળનું યુએન સાયબર ક્રાઇમ કન્વેન્શન થયું. એના મુખ્ય મુદ્દા કે સ્થળ હનોઈ હતું. પછી 72 રાષ્ટ્રોએ સાયબર ક્રાઇમ સામે કન્વેન્શન પર હસ્તાક્ષર કર્યા. હેતુ એનો એવો હતો કે વૈશ્વિક સ્તરે સાયબર ક્રાઇમ વચ્ચે બધાની ભેગા થઈને લડત આવી. ને એમાં રેન્સમવેર આવે, ઓનલાઈન છેતરપિંડી આવે, ચાઇલ્ડ એક્સપ્લોઇટેશન, બિનસહમતિ છબી શેરિંગ અને કાનૂની રીતે બંધનકારક પ્રથમ વૈશ્વિક ફ્રેમવર્ક છે. એટલે મોસ્ટ ટાઈમ થાય કે કાનૂની રીતે બંધનકારક પ્રથમ વૈશ્વિક ફ્રેમવર્ક છે આવું, બરોબર. હવે આગળનું કે રશિયા ન્યુક્લિયર ટોર્પીડો ટેસ્ટ. કે રશિયા વિશ્વની સૌથી શક્તિશાળી ન્યુક્લિયર ટોર્પીડો ટેસ્ટ કર્યો અને એનું નામ હતું પોસેઇડોન. કે સમુદ્રમાંથી લાંબા અંતરનો ન્યુક્લિયર હુમલો કરી શકે છે. એની લંબાઈ 20 મીટર છે, વજન 100 ટન છે, રેન્જ એની 10,000 કિલોમીટર છે. સમુદ્ર કાંઠા શહેરોને નષ્ટ કરવાની ક્ષમતા છે. આપણે લઈ લઈએ જેવી છે, સીધી કરાચી ગાયબ થઈ જાય. સૌથી શક્તિશાળી ન્યુક્લિયર ટોર્પીડો. પછી ઇન્ડિયા રશિયા મિલિટરી કોર્પોરેશન મીટ અને કાર્યકારી જૂથ નવી દિલ્હી ખાતે એમને આપણે મીટ થઈ. હેતુ હતો એનો લશ્કરી અને ટેકનિકલ સહકાર મજબૂત કરવો, બરોબર. એમાં RIGC MNMTC કાર્યકારી જૂથની 5મી બેઠક હતી અને નવી દિલ્હી ખાતે મળી હતી. ઓકે. પછી GPSC નહીં, મારાથી GPSC બધા GPSC GSPC અને કતાર એનર્જી LNG ડીલ થઈ. સંસ્થા GSFC ગુજરાતની આપણી ભાગીદારી કતાર એનર્જી સાથે, બરોબર. કરાર સમયગાળો કેટલા વર્ષનો? 17. સપ્લાય દર વર્ષે 1 મિલિયન ટન LNG કે લિક્વિફાઈડ નેચરલ ગેસ. 1 મિલિયન એટલે 10 લાખ થાય, બરોબર. 1 મિલિયન ઇઝ ઇક્વલ ટુ 10 લાખ થાય. યાદ રાખજો, 1 મિલિયન બરાબર 10 લાખ થાય. અને લાભ કે GSPની ઓપરેશનલ ક્ષમતા એની વધશે, બરોબર. તો હવે આગળનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કે એમણે રફાલ ફ્લાઇટ લીધી. 29 ઓક્ટોબર 2025 અંબાલા એરફોર્સ સ્ટેશન ઉપર એમણે રફાલમાં ઉડાન ભરી, બરોબર. રફાલ અને Su-30MK બંનેમાં ઉડાન ભરનાર પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ. એ મોસ્ટ MP થઈ જાય, બરોબર. આ MP થઈ જાય આવું કે પહેલા છે આપણા માટે રાષ્ટ્રપતિ એવા આ વસ્તુ કરનારા. એટલે આ મોસ્ટ MP થઈ જાય. પછી નેશનલ સાયન્સ એવોર્ડ 2025 કે વિજ્ઞાન રત્ન પ્રોફેસર જયંત વિષ્ણુ નાર્લિકર એટલે મરણ ઉપરાંત મળે એમને 13 કેટેગરીમાં એવોર્ડ. કે ક્ષેત્રના ભૌતિક હોય, રાસાયણિક હોય, જૈવિક હોય, કૃષિ હોય, મેડિસિન હોય, ટેકનોલોજી, અવકાશ વગેરે હોય. એટલે નેશનલ સાયન્સ એવોર્ડ 2025 કોને મળ્યો? તો આપણા માટે એટલું જ MP કામના પ્રોફેસર જયંત વિષ્ણુ નાર્લિકર.
આગળનો હવે તો NCA ડોટ અને IIMC MOU કર્યા એમને હસ્તાક્ષર એ 3 વચ્ચે થયા અને હેતુ એમનો ICT મોબાઈલ કોમ્યુનિકેશન અને સાયબર સ્પેસ ક્ષેત્રે ક્ષમતા નિર્માણ સંશોધન પછી નીતિ ઘડતર અને તાલીમ માટેનો છે. એનો લાભ કોણ સરકારી અધિકારીઓ માટે અપસ્કેલિંગ અને ટેકનોલોજી ટ્રેનિંગ માટે થશે. બરોબર, એટલા મુદ્દે આપણા માટે જ છે. પછી મોડેલ યુવા ગ્રામ સભા MYGS લોન્ચ, ફૂલ ફોર્મ યાદ રાખજો. MYGS મોડેલ યુવા ગ્રામ સભા. બરોબર, લોન્ચ ક્યાંથી થઈ? નવી દિલ્હીથી લોન્ચ કરવામાં આવી છે. આના સંયુક્ત પહેલ પંચાયતી રાજ પ્લસ શિક્ષણ પ્લસ આદિજાતિ બાબતોનું મંત્રાલય. બરોબર, 30 ઓક્ટોબર 2025 રાષ્ટ્રીય લોન્ચ નવી દિલ્હી ખાતેથી. અમલ 1000+ શાળાઓમાં થશે. જવાહર નવોદય EMRS ગવર્મેન્ટ સ્કૂલ. હેતુનું લોકશાહી નેતૃત્વ અને નાગરિક જવાબદારીનું શિક્ષણ. બરોબર, હવે આગળનું GARC 5th રિપોર્ટ ગુજરાતનો અહેવાલ સોંપાયો CM ભૂપેન્દ્ર પટેલનો. કહેતું એક ડિજિટલ ઇન્ટરફેસની તમામ સરકારી સેવાઓ. આનું ફૂલ ફોર્મ તમે કમેન્ટમાં જણાવજો. GRC ગુજરાત તો પહેલું આવે કમ્પ્લીટ છે. આગળનું તમે જણાવજો. સિંગલ સાઇન ઓન એટલે કે SSO, એક યુઝર આઈડી તમામ સેવાઓ મળશે. ડિજીલોકર, આધાર ઓટોફેસ સિસ્ટમ, ગ્રામ્યમાં વિલેજ કોમ્પ્યુટર VCની મજબૂત કરવા, શહેરી ક્ષેત્રમાં PPP બેઝ સર્વિસ ડિલિવરી, નાગરિક ચાર્ટરનું નિયમિત ઓડિટ કરવાનો હેતુ છે. તો આવું બીજું કરંટ અફેર જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.